બટેકાનું ગ્રેવીવાળું રસાવાળું શાક અને એની સાથે આપણે ગાર્લિક પરોઠા બનાવીશું. તો મેં અહીંયા શાક માટે બધી જ સામગ્રી રેડી કરીને રાખી છે. એમાં આપણે બટેકા બફેલા, પછી ચીલી કટરમાં મેં ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરીને રાખી છે. ગ્રીન મરચાં સમારીને રાખ્યા છે અને થોડી લીલી ડુંગળી પણ આપણે એમાં એડ કરીશું. અને આ બધા મસાલા રેડી છે. હવે મેં એક પેન લઈ લીધું છે, એમાં આપણે તેલ એડ કરીશું. 3 ટેબલ સ્પૂન. તો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે તેમાં થોડું જીરું એડ કરીશું. હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું. અને હવે આપણે જે ડુંગળી જેની ક્રશ કરેલી હતી તે એડ કરીશું અને ગ્રીન મરચું એડ કરીશું. હવે તેને બરાબર સાતળી લઈશું. બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. સાથે આપણે થોડી લીલી ડુંગળી પણ સમારીને રાખી હતી, તે પણ એડ કરીશું. બંનેને બરાબર મિક્સ કરી લઈશું. હલકું બ્રાઉન રંગનું થાય ત્યાર પછી આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરીશું. આપણી ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરીશું, ટામેટાની પ્યુરી એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું. મીઠું જરૂર પ્રમાણે, 1 ચમચી મરચું એડ કરીશું, 2 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. તેને ધીમી ફ્લેમ પર થવા દઈશું. હવે આપણે તેમાં જે બટેકા આપણે સમારીને તૈયાર કરીને રાખ્યા હતા તે એડ કરીશું. હવે આપણે કેપ્સિકમ મરચું એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. આપણે રસાવાળું બનાવવાનું છે એટલે થોડું જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને ધીમી ફ્લેમ પર 5 મિનિટ તેને થવા દઈશું. તો હવે આપણું શાક રેડી છે. એમાં આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને થોડા ધાણા એડ કરીશું. આપણું શાક રેડી છે. ગ્રેવીવાળું બટેકાનું ગ્રેવીવાળું શાક. ફ્રેન્ડ્સ, હવે આપણું બટેકાનું ગ્રેવીવાળું શાક તૈયાર છે. હવે આપણે બનાવીશું ગાર્લિક પરોઠા. તો એના માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે અને થોડો એમાં ઘઉંનો લોટ પણ એડ કર્યો છે. હવે આપણે તેમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું, થોડા ધાણા એડ કરીશું, થોડી ગાર્લિક પેસ્ટ એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે મીઠું એડ કરવાનું અને આપણું બેટર આ રીતનું તૈયાર થઈ જાય ત્યાં સુધી તેને બરાબર મિક્સ કરી લેવાનું. બેટર તૈયાર છે. તો હવે આપણે બનાવીશું ગાર્લિક પરોઠા. એના માટે મેં અહીંયા પેન લઈ લીધું છે. હવે આપણે એના પરોઠા બનાવીશું.
પીઠ બાંધીને જ પરોઠા બનાવી શકીએ એવું નથી. આ રીતે પણ આપણે પરોઠા બનાવી શકીએ છીએ. એ પણ વધારે ક્રિસ્પી અને સારા લાગે છે. તો આપણું ગાર્લિક પરોઠા રેડી છે. આપણા ગાર્લિક પરોઠા